રેખાનો ઢાળ અને રેખાનું સૂત્ર। વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે રેખાનો ઢાળ કઈ રીતે શોધવો અને તે રેખાનું સૂત્ર કઈ રીતે મેળવવું તે શીખીશું। કેટલાક ઉદાહરણો વડે રેખાનો ઢાળ શોધતા શીખીએ। આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ રેખા L એ XY સમતલમાં મૂકેલી છે। આ રેખા એ x અક્ષ સાથે થીટા જેટલા કોણે રહેલી છે। આ રેખા L નો આપણે ઢાળ શોધવો છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રેખાનો ઢાળ શોધવા માટે એક ખૂબ જ સહેલી રીત છે કે તે રેખા પરના કોઈ પણ બે બિંદુઓ નિશ્ચિત કરવામાં આવે છે। આ બિંદુઓને પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એવા નામ આપવામાં આવે છે। અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેં બિંદુ B ને પ્રારંભિક બિંદુ કીધેલું છે, માટે તેના યામ x1 y1 લીધા છે। બિંદુ A ને અંતિમ બિંદુ લીધેલું છે, માટે તેના યામ x2 y2 લીધેલા છે। આ x2 y2 અને x1 y1 પરથી આપણે x અક્ષ અને y અક્ષ પર x1 x2 y1 y2 લખી શકાય। હવે કોઈ પણ રેખાના ઢાળનું સૂત્ર થાય, ઢાળને આપણે m વડે દર્શાવીએ તો m બરાબર ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x, એટલે કે y યામનો ફેરફાર છેદમાં x યામનો ફેરફાર, પરંતુ એક જ ક્રમમાં, બંનેના ફેરફાર સમાન ક્રમમાં હોવા જોઈએ। કઈ રીતે જોઈએ? ઢાળ m બરાબર જો ઉપર 2 - 1 હોય તો નીચે પણ 2 - 1, માટે y2 - y1 ડિવાઈડ બાય x2 - x1, અથવા તો તેને લખી શકાય y1 - y2 ડિવાઈડ બાય x1 - x2। હવે આકૃતિ પરથી જો મારે y2 - y1 કરવું હોય તો y2 - y1 બરાબર હું AC લખી શકું। એ જ રીતે x2 - x1 બરાબર BC લખી શકાય। હવે આકૃતિના યામાક્ષ પરથી આપણે જોઈ શકીએ છીએ કે x2 એ x1 કરતાં મોટું છે, એ જ રીતે y2 એ y1 કરતાં મોટું છે। y2 is greater than y1, so y2 minus y1 greater than 0 થશે। આમ y2 minus y1 નો જવાબ ધન મળશે। તે જ રીતે x2 x1 કરતાં મોટું હોવાથી x2 minus x1 નો જવાબ પણ ધન મળશે। આમ ઢાળના સૂત્રમાં અંશ અને છેદ બંને ધન હોવાથી આ રેખાનો ઢાળ m પણ ધન થશે। ઢાળ મેળવવાનું એક બીજી રીત છે। હવે જો હું ત્રિકોણ ABC ને ધ્યાનમાં લઉં તો આપણે અહીં જોઈ શકાય છે કે આ રેખા એ x અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં થીટા જેટલો કોણ બનાવેલ છે। આપણે ઢાળ આ રીતે પણ શોધી શકાય કે રેખાનો ઢાળ tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, માટે AC છેદમાં BC। પરંતુ આપણે જેમ આગળ જોયું તેમ AC છેદમાં BC તો ઢાળનું સૂત્ર છે, તો આમ ઢાળનું બીજું સૂત્ર મળે છે m બરાબર tan થીટા। પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં યાદ રાખજો કે અહીં થીટા એ હંમેશા x અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો જ ખૂણો લેવામાં આવે છે। ઉદાહરણ 2 જોઈએ તો રેખા L એ XY સમતલમાં મૂકેલી છે। ફરીથી મેં એ જ રેખાના કોઈ પણ બે બિંદુઓ નિશ્ચિત કરેલા છે। અહીં મેં બિંદુ A ને પ્રારંભિક બિંદુ કીધેલું છે, જ્યારે બિંદુ B ને અંતિમ બિંદુ કીધેલું છે, માટે એના યામ x1 y1 અને B ના યામ x2 y2। એ જ પ્રમાણે y યામ અને x યામ પર x1 x2 y1 y2 લખી શકાય। રેખાના ઢાળનું સૂત્ર જે આપણે આગળ જોઈ ગયા, m બરાબર ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x બરાબર y2 minus y1 છેદમાં x2 minus x1। અહીં આકૃતિ પરથી જોઈ શકાય છે કે x2 એ x1 કરતાં મોટું છે, જ્યારે y1 એ y2 કરતાં મોટું છે, માટે y1 is greater than y2, પરંતુ મારે જોઈએ છે y2 minus y1, માટે y2 minus y1 is less than 0। આમ y2 minus y1 નું મૂલ્ય ઋણ થશે। x2 is greater than x1, માટે x2 minus x1 greater than 0 થશે, તો x2 minus x1 નું મૂલ્ય ધન મળશે। આમ ઢાળનું અંશ
ઋણ અને છેદ ધન હોવાથી આ રેખાનો ઢાળ ઋણ મળશે. બીજી રીતે જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ રેખાએ એક્સ અક્ષ સાથે વિષમઘડી દિશામાં બનાવેલો ખૂણો થીટા એ 90 કરતાં મોટો છે. આપણે ઢાળનું સૂત્ર જોયું m બરાબર tan થીટા. હવે જો tan થીટામાં થીટા 90 કરતાં મોટું હોય તો તે બીજા ચરણમાં આવે અને બીજા ચરણમાં tan ઋણ હોય, માટે થીટા ઇઝ ગ્રેટર ધેન 90, માટે tan થીટાનું મૂલ્ય પણ ઋણ થાય. આમ આ રેખાનો ઢાળ ઋણ મળે. ઉદાહરણ નંબર 3 જોઈએ તો સમક્ષિતિજ રેખા લીધેલી છે. સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષને સમાંતર એવી કોઈ રેખા જેનો આપણે ઢાળ શોધવાનો છે. ફરીવાર બે બિંદુઓ નિશ્ચિત કરીએ. બિંદુ A જેને પ્રારંભિક બિંદુ કહીએ, બિંદુ B જેને અંતિમ બિંદુ કહીએ. બિંદુ A ના યામ x1 y1, બિંદુ B ના યામ x2 y2. એ પ્રમાણે x1 x2 y1 અને y2 લખીએ. પરંતુ આ રેખા એ x અક્ષને સમાંતર હોવાથી y1 અને y2 બંને એક જ બિંદુ પાસે આવે. આમ y1 બરાબર y2 પણ લખી શકાય. રેખાના ઢાળનું સૂત્ર મૂકીએ તો ઢાળ m બરાબર ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. પરંતુ જે રીતે આપણે વાત કરી તેમ y1 બરાબર y2 છે, માટે y2 માઇનસ y1 બરાબર 0 થાય. જો કિંમત આ સૂત્રમાં મૂકવામાં આવે તો ઢાળ m બરાબર 0 ના છેદમાં x2 માઇનસ x1. આમ ઢાળ m બરાબર 0 થાય, માટે સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 થાય. બીજી રીતે જોઈએ તો આ રેખા એક્સ અક્ષ સાથે વિષમઘડી દિશામાં થીટા બરાબર 0 જેટલો કોણ બનાવે છે, માટે થીટા બરાબર 0. તો ઢાળનું બીજું સૂત્ર m બરાબર tan 0. tan 0 નું મૂલ્ય 0. તો આ રીતે પણ સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 મળે. ત્યારબાદ ઉદાહરણ જોઈએ શિરોલંબ રેખા માટે. શિરોલંબ રેખા જે એક્સ અક્ષને લંબ રહેલી હોય એવી કોઈ રેખા જેનો આપણે ઢાળ શોધવાનો છે. ફરીથી બે બિંદુ નિશ્ચિત કરીએ. બિંદુ A જેને પ્રારંભિક બિંદુ કહીશું અને બિંદુ B જેને અંતિમ બિંદુ કહીશું. પ્રારંભિક બિંદુના યામ x1 y1, અંતિમ બિંદુના યામ x2 y2. એ પ્રમાણે x1 અને x2 એક જ બિંદુ પાસે મળે છે, y1 અને y2 અલગ અલગ મળશે, માટે આપણે લખી શકાય x1 બરાબર x2. રેખાનો ઢાળનું સૂત્ર m બરાબર ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. પરંતુ x1 બરાબર x2 છે, માટે x2 માઇનસ x1 બરાબર 0 થશે. આમ ઢાળ m બરાબર y2 માઇનસ y1 છેદમાં 0. કોઈ પણ ભાગાકારમાં જો છેદમાં 0 આવે તો તેનો જવાબ ઇન્ફિનિટી એટલે કે અનંત થાય. તો આમ શિરોલંબ રેખાનો ઢાળ m બરાબર અનંત મળે. બીજી રીત જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ રેખા એક્સ અક્ષ સાથે વિષમઘડી દિશામાં 90 જેટલો કોણ બનાવે છે, માટે થીટા બરાબર 90. તો આ રેખાનો ઢાળ m બરાબર tan 90 જેનું મૂલ્ય ઇન્ફાઇનાઇટ હોય છે. રેખાનું ઢાળ શોધવાનું શીખ્યા બાદ હવે આપણે રેખાનું સમીકરણ મેળવતા શીખીએ. m ઢાળ ધરાવતી તથા 0C બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c થાય. જો તમને કોઈ પણ રેખા આપેલી હોય અને તમે તેનો ઢાળ m શોધી શકો તથા તેનું y યામ પરનું છેદ બિંદુ શોધી લઈએ તો તેના પરથી આપણે રેખાનું સમીકરણ સીધું મેળવી શકાય. રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c માં ઢાળનું મૂલ્ય m અને y યામ પરનું છેદ બિંદુનું મૂલ્ય c જો મૂકીએ તો રેખાનું સમીકરણ મેળવી શકાય. એક ઉદાહરણ પરથી સમજીએ તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ xy સમતલમાં કોઈ રેખા L આપેલી છે. આ રેખા એ x અક્ષ સાથે વિષમઘડી દિશામાં 45 જેટલા ખૂણે રહેલી છે. આ ઉપરાંત આ રેખાનું y યામ પરનું છેદ બિંદુ 0-2 છે. હવે જો આ રેખાની વાત કરીએ, સૌપ્રથમ રેખાનો ઢાળ m શોધવો પડશે તથા y યામનું છેદ બિંદુ c શોધવું પડશે. જે રીતે આપણે જાણીએ છીએ તેમ રેખાનું સમીકરણ થશે y બરાબર mx પ્લસ c, જ્યાં m
અને સી આપણે શોધવાના છે. સૌપ્રથમ ઢાળ એમ શોધીએ તો જે રીતે આપણે આગળ જોઈ ગયા તેમ કોઈ પણ રેખાનો ઢાળ એમ બરાબર લખી શકાય tan થીટા, જ્યાં થીટા એ એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો છે, જે અહીં થીટા બરાબર 45 આપેલો છે. માટે ઢાળ એમ બરાબર થશે tan 45, અને આપણે જાણીએ છીએ tan 45 નું મૂલ્ય થાય છે 1. આમ આપણને એમ મળશે. આ ઉપરાંત હજુ આપણે સી શોધવાનું છે. સી એ વાય યામનું છેદ બિંદુ છે. અહીં 0 - 2 આપેલું છે, તો સી નું મૂલ્ય થશે -2. હવે ઢાળ એમ અને સી બંનેની કિંમત જો રેખાના સમીકરણમાં મૂકીએ તો રેખાનું સમીકરણ થશે y બરાબર 1x, સી ની કિંમત -2. તો આમ રેખાનું સમીકરણ થશે y બરાબર x - 2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કોઈ પણ રેખાનું સમીકરણ મેળવી શકીએ. હવે આપણે કોઈ આપેલા રેખાના સમીકરણ પરથી તે રેખાના x અક્ષ અને y અક્ષ પરના છેદબિંદુઓ તથા તે રેખાનો ઢાળ શોધતા શીખીએ. ધારો કે કોઈ રેખાનું સમીકરણ આપેલું છે px + qy + r બરાબર 0. તેના માટે x અક્ષ તથા y અક્ષ પરના છેદબિંદુઓ તથા રેખાનો ઢાળ શોધવાનો છે. તો આવા કોઈ પણ સમીકરણમાં સૌપ્રથમ તો આ સમીકરણને કોઈ પણ રેખાનો સામાન્ય સમીકરણ y બરાબર mx + c ના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. હવે જો આ સમીકરણનું સાદુરૂપ આપવામાં આવે તો તેને લખી શકાય qy બરાબર -px - r. ફરીવાર મારે y ને સૂત્રનો કર્તા બનાવવાનો છે, માટે આ સમીકરણ થશે y બરાબર -p/q x પ્લસ -r/q. હવે જો આ સમીકરણ અને રેખાનું સામાન્ય સમીકરણ y બરાબર mx + c ને સરખામણી કરવામાં આવે તો આપણે લખી શકીએ કે આ રેખાનો ઢાળ થશે m બરાબર -p/q તથા c થશે -r/q. હવે c શું છે અહીં? તો c એ y યામ પરનું છેદ બિંદુ છે. તો આ રેખાનો y યામનું છેદ બિંદુ થશે y યામ પરનું છેદ બિંદુ, જે 0c હોય છે, માટે એ થઈ જશે 0 -r/q. હવે જો આપણે x યામનું છેદ બિંદુ શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે x યામ પર રેખાનો y યામ 0 થઈ જાય. હવે જો આ સમીકરણમાં y યામ 0 મૂકવામાં આવે તો સમીકરણ કંઈક થશે px + r બરાબર 0. માટે x બરાબર થશે -r/p. તો આમ આ રેખાનો x યામ થશે -r/p0, જે આ રેખાનો x અક્ષ પરનું છેદ બિંદુ છે. તો આમ કોઈ પણ રેખા પરથી રેખાનો ઢાળ, રેખાના y યામ પરનું છેદ બિંદુ અને x યામ પરનું છેદ બિંદુ મેળવી શકાય. એક ઉદાહરણ વડે સમજીએ તો અહીં ઉદાહરણ આપેલું છે 2x + 3y + 5 બરાબર 0. આ રેખા માટે રેખાનું x અક્ષ અને y અક્ષ પરનું છેદ બિંદુ શોધવાનું છે તથા રેખાનો ઢાળ શોધવાનો છે. હવે જો આ સમીકરણને ઉપરના સમીકરણ સાથે સરખાવવામાં આવે તો હું લખી શકું કે p બરાબર 2, q બરાબર 3 અને r બરાબર 5 થશે. હવે જો મારે રેખાનો ઢાળ શોધવો છે તો એ કંઈક થશે રેખાનો ઢાળ m, જે અહીં સૂત્ર છે -p/q. માટે
-2/3 થશે. રેખાનું y અક્ષનું છેદબિંદુ, તો તેનું આપણને સૂત્ર મળ્યું 0 -r/q. કિંમત મૂકીએ તો એ થશે 0 r-5 અને q 3 છે તો એ થશે -5/3. એવી જ રીતે x અક્ષનું છેદબિંદુ થશે, જેનું સૂત્ર આપણે આગળ મેળવ્યું -r/p 0, r છે 5 અને p છે 2, તો આ થશે -5/2 0. તો આમ આપણે કોઈ પણ રેખા માટે તેના છેદબિંદુના યામ અને રેખાનો ઢાળ મેળવી શકીએ.